ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાં આવેલા નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા સુધી વર્ષો બાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયમિત બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી છે। થવાશ્રમ ખાતે અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે, જેમાંથી આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવર માટે બસ સુવિધાની સૌથી વધુ જરૂરિયાત હતી। વર્ષોથી જાહેર બસ સેવા ન હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને ખાનગી વાહનો અથવા અન્ય મોંઘા વિકલ્પોનો સહારો લેવો પડ્યો હતો। વરસાદી ઋતુ તો મુશ્કેલીઓનો અનેક ગણી વધી જતી હતી। હવે જીઆરટીસી દ્વારા થવા આશ્રમ સુધી બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ સમયસર અને સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકશે। વાલીઓ માટે પણ આ સેવા મોટી રાહત સમાન બની છે। શિક્ષકો અને કર્મચારીઓને પણ નિયમિત અવરજવરમાં સરળતા મળશે। નવી શરૂ થયેલી આ બસ સેવા દરરોજ સવારે મોવીથી વાયા કુંડ, ગોલીબા, બિલાઠા, ફૂલવાડી અને બેડા કંપનીની થઈને થવા આશ્રમ ખાતે સવારે અંદાજે 10 વાગે પહોંચશે। ત્યારબાદ એ જ બસ સાંજે અંદાજે 4 વાગે થવા આશ્રમથી પરત ફરશે, જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિક લોકોને નિયમિત અને સરળ પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે। સ્થાનિક ગ્રામજનો, સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર તથા જીએસઆરટીસી તંત્રનો આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે। તેમના જણાવ્યા મુજબ આ બસ સેવા માત્ર પરિવહનની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સરકારી સેવાઓ સુધી પહોંચને પણ વધુ સરળ બનાવશે। શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે થવા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં બસ સેવા શરૂ થવી એ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે એક ઐતિહાસિક અને આવકારદાયક પગલું છે। સ્થાનિક લોકોનું માનવું છે કે વર્ષોથી કરવામાં આવતી માંગણીઓને હવે આખરે સ્વીકાર મળ્યો છે। આ બસ સેવા થવા અને આસપાસના ગામના લોકો માટે વિકાસની નવી દિશા સાબિત થશે અને આદિવાસી વિસ્તારના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। રિપોર્ટર સજન વસાવા, દેડિયાપાડા।